લોકસભાની ચૂંટણીના માટે મતદાનના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એબીપી અસ્મિતાએ આણંદની જનતાનું મૂળ જાણવાનો પ્રયાસ કર્યો। શું છે આણંદની જનતાનું મૂળ, આવો આપને સંભળાવીએ। ઇલેક્શનનો માહોલ છે અને ચર્ચા ચૂંટણીની થઈ રહી છે ત્યારે આણંદની જનતા શું માની રહી છે તે જાણવાનો પ્રયાસ કરીએ। મારી સાથે આણંદના લોકો છે, શું લાગી રહ્યું છે, ઇલેક્શનની ચર્ચાઓ થઈ રહી છે, પહેલાં એ જાણીએ કે ચર્ચાઓ કેવી કેવી થઈ રહી છે, આપને ખાસ વાત કરીએ આ વિસ્તારની। તો ચર્ચા તો જો અહીંયા આણંદમાં કેવું બોલાય છે કે કોઈ કામગીરી થોડી કરી છે, કોઈ કહે છે કરી નથી, અડધા શિક્ષણ બાબતે છે, ગટર લાઈન બાબતે છે, સોસાયટીમાં બ્લોક બાબતે છે, એટલે કોઈ એવું કહે છે કે કામ કર્યું છે, કોઈ કહે છે કર્યું નથી। સરકાર ગમે તે હોય પણ એક સરકારમાં જે મીન્સ કે અમે ચૂંટ્યા કોઈ બી નેતા એને પર્સનલી બી આવીને વોટ માગવા આવે ત્યારે પૂછે છે કે ભાઈ તમારી સમસ્યા શું છે, આ છે તે છે, પણ એનો મતલબ એ આયા વોટ આપ્યો પછી પતી ગયું, એવું ના હોવું જોઈએ। બરાબર, એ ચૂંટાયા એ પછી આવીને જોવું જોઈએ કે મેં કામ જે સોંપ્યું હતું ત્યાં થયું છે કે નથી થયું। નોર્મલી મીન્સ કે એમણે જે કામગીરીનું પૂછ્યું છે કે કયું છે કે હું આ કામ કરીશ, હું આ કામ કરીશ, એ કામનું જોવા કોઈ સર્વેયર આવતું નથી, ખાલી વાતો થઈ રહી છે। હા, અમુક વાતો થાય છે। કોઈ જો રસ્તો બનાવવાનું કહ્યું હતું તો આગળનો રસ્તો બનાવીને છોડી દીધો, બરાબર છે, તો એમાં કોઈ પાછળ એનો રિસ્પોન્સિબલ કોઈ પર્સન નથી, ફોલોઅપ નથી, હા, ફોલો નથી કરતું। આપ શું માનો છો? હાલ ઇલેક્શનની ચર્ચાઓ ચાલી રહી, લાગે છે કે સામાન્ય નાગરિકને લગતાઓને મુદ્દાને લઈ ઇલેક્શન લડાઈ રહ્યું છે કે માત્ર બધી અલગ અલગ વાતો આડાપાટે ગાડી ચાલી ગઈ છે? ગાડી તો આડાપાટે જ ગયેલી છે। હું શિક્ષણનો માણસ છું એટલે શિક્ષણની વાત કરીશ કે શિક્ષણની અંદર વેપારીકરણ થઈ રહ્યું છે અત્યારના હાલના સંજોગોમાં, અને એ વેપારીકરણના કારણે જે ગ્રામ્ય કક્ષાના બાળકો જે છે એ શિક્ષિતથી વંચિત રહેવા લાગ્યા। આણંદ જિલ્લાની વાત કરું તો આણંદ જિલ્લાની અંદર મોટા ભાગની ગ્રાન્ટેડ શાળાઓ બંધ થવા મળી, કેમ કે સરકારની નીતિ એવી, ગ્રાન્ટની નીતિ એવી છે, સરેરાશ હાજરીની નીતિ એવી છે, જેના કારણે અત્યારે શિક્ષણ ખાડે ગયેલું છે અને વેપારીકરણ થયું। નોન ગ્રાન્ટેડ શાળાઓ ફૂલી ફાલી છે, ત્યાં આગળ કોઈપણ કર્મચારીઓ ક્વોલિફિકેશનવાળા નથી, છતાં પણ ત્યાં આગળ વાલીઓ પણ થોડો આગ્રહ રાખે છે, એ પણ ખોટું છે। બીજું કે સરકારની નીતિ એવી છે કે ધાર્મિક અને લઘુમતી સંસ્થાઓની અંદર તમામ પ્રકારની છૂટછાટ આપી ભરતી કરવા માટેની, એ લોકોમાં ફાજલ પાડીને ગ્રાન્ટેડ શાળાઓની અંદર એમને ગોઠવી દેવામાં આવે અને ફરી વર્ષ રહીને પાછા ત્યાં આગળ નવી જગ્યા ત્યાં ભરવામાં આવે। જ્યારે પેલા ફાજલ પડેલાને રિકોલ કરવામાં આવે તો એ રિકોલમાં એ કર્મચારી અહીંયાથી આ શાળાઓમાંથી બહાર જવા માગતો નથી, જેના કારણે અમારા ત્યાં આ પ્રકારની નીતિના કારણે 2009થી આજ દિન સુધી કોઈ પણ સંવર્ગની અંદર ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી થઈ નથી। એટલે સરકારનો શું ઉદ્દેશ છે એ જ સમજાતું નથી। આપ શું માનો છો? આપ નાગરિક છો, ઇલેક્શન નજીક છે, તો જાગૃત મતદાર તરીકે કઈ તમે બાબતોને ધ્યાનમાં રાખવાના? જ્યાં સુધી મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સનો સવાલ છે ત્યાં સુધી આંશિકપણે આ સૂત્ર ચરિતાર્થ થયું હોય એવું લાગે છે, કારણ કે પહેલાં અમારી સોસાયટીની આજુબાજુ કોઈ સારા એપ્રોચ રોડ નહોતા, એ તો બન્યા જ છે। નો ડાઉટ ક્યાંક એવું બની શકે કે 100% સક્સેસ રેટની જે આપણે અપેક્ષા કરતા હોઈએ એ આપણને ન મળે, પરંતુ સરકાર એની રીતે પ્રયત્ન કરી રહી હોય એવું મને લાગે છે। કદાચ ક્યાંક ને ક્યાંક જે એમના ડિસિશન અને એમના નિર્ણયો જે છેલ્લે સુધી પર્કોલેટ થવા જોઈએ એ કદાચ નહીં થઈ શક્યા હોય, એટલે ક્યાંક ને ક્યાંક કોઈ કમી ચોક્કસ રહી ગઈ હશે, પણ સરકારની જ્યાં સુધી નિયતનો સવાલ છે એ નિયત સારી છે એવું લાગે છે અને પરફોર્મન્સ બેઝડ આખું માળખું સરકાર ઘડવા જઈ રહી છે એવું લાગી રહ્યું છે। અન્ય લોકો પણ છે, આપ શું કરો છો અને આપ શું માનો છો હાલમાં જે રાજનીતિ થઈ રહી છે ઇલેક્શનમાં? આમ તો ભારતની રાજનીતિ છે બહુ જૂની છે ને એની રીત રહી છે કે ઇલેક્શન આવે ત્યારે બીજા મુદ્દાઓ આવી જતા હોય છે। હાલ પાકિસ્તાનનો મુદ્દો આવ્યો, રામ મંદિરનો, શું લાગે છે આ બધી ખાલી? એ જ એટલે 50% વિકાસનો મુદ્દો તો છે જ, અને 50% અધર મુદ્દાથી કોઈ પણ બંને પક્ષો, કોઈ પણ હોય, બંને પાર્ટી, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, વિકાસનો મુદ્દો 50% છે અને 50% રામ મંદિરનો મુદ્દો હોય, બીજા મુદ્દા હોય, અધર મુદ્દા હોય, જ્ઞાતિવાદનું રાજકારણ હોય, બીજા મુદ્દા હોય, એના ઉપર પબ્લિકનું ધ્યાન ભટકાઈ અને ઇલેક્શન પૂરું કરવાની વાત છે। પણ 100% ખરેખર વિકાસનું જે મંથન લઈને નીકળ્યા હોય તો માત્ર ને માત્ર વિકાસનું કામ કરવું જોઈએ। આપ શું માનો છો? આ ભાઈએ વાત કરી કે વિકાસનો મુદ્દો ભટકાઈ ગયો હોય અને બીજા મુદ્દા એન્ટર થયા હોય, એટલે સામાન્ય નાગરિકોનું તો વાત બાજુમાં જ રહી જાય છે પછી તો? સાચી વાત છે, આ ભાઈ બોલે છે એ બધું સાચું જ છે।
અહીંયા ખાલી જનતાને ભટકાવવાનું જ કામ કરે છે સરકાર, બરાબર છે. વિકાસના મુદ્દા હોય, બરાબર છે, તો વિકાસના મુદ્દાનું અત્યારે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, બરાબર છે. અત્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરી તો સર્જિકલ સ્ટ્રાઇક સેનાએ કરી, બરાબર છે. તો સેનાના નામ ઉપર અત્યારે રાજનીતિ થાય છે, બરાબર છે. તો સેનાનું નામ યુપીએ સરકારની અંદર બી સર્જિકલ સ્ટ્રાઇક થઈ હશે, બરાબર છે, પણ એને કોઈ દિવસ માર્કેટિંગ કર્યું નથી, બરાબર છે. અત્યારે માર્કેટિંગ કરી રહ્યું છે મોદી સરકાર, બરાબર છે. મોદી સરકાર નો ડાઉટ મોદી સરકાર સારા છે, પણ એમના અંડરમાં જે નેતાઓ છે, બરાબર છે, એ કેટલા ભ્રષ્ટાચારી છે. એમના બીજેપી સરકારની અંદર કોંગ્રેસના નેતાઓ આવી જાય છે તો સારા થઈ જાય છે, બરાબર છે. અને હા, પક્ષ પલટો થઈ જાય છે તો એ સારા થઈ જાય છે. અને જો કોંગ્રેસમાં રહે છે, બરાબર છે, તો એ ભ્રષ્ટાચારી છે. ઇવન બધા જ એમના ઉપર જે કરપ્ટેડના જે બી ચાર્જ છે એ લાગી જાય છે. પક્ષ પલટાની વાત કરી, જ્યારે ઇલેક્શન આવતું હોય છે ત્યારે આ તો સામાન્ય બાબત બની જતી હોય છે, પણ આ કેટલી યોગ્ય માનો છો? જનતા તરીકે, નાગરિક તરીકે આ સ્વીકારો ખરા? નાગરિક તરીકે તો તમે કીધું કે આ આપણે પાકિસ્તાનનું થયું, ઇન્ડિયાનું થયું, યુદ્ધનું થયું, આ થયું. હવે એ તો બનવાકાળ વસ્તુ છે. એમાં એવું નથી હોતું કે ઇલેક્શન આવે ત્યારે જ બને છે. કોઈ બી સરકાર હોય, બનવાકાળ તો બને જ છે, પણ એની ઉપર એક્શન કોણે લીધી, કોણે ના લીધી, એ પ્રમાણે સરકાર જોવાની હોય કે ચલો આટલું થયું તો મોદી સરકારે આ એક્શન લીધી, બરાબર. તો એવું કોંગ્રેસ સરકારે બી એક્શન લેવી જોઈએ ને. એમ કે એવું નથી હોતું કે ભાઈ પોલિટિક્સ મીન્સ કે એવું જ હોય છે કે કંઈક ચૂંટણી કે ઇલેક્શન આવે ત્યારે જ આવું થાય છે. બનવાકાળ તો બને જ છે એમ નોર્મલ. આ તો રાષ્ટ્રીય મુદ્દાઓની વાતથી આપણે આણંદની શહેરની વાત કરીએ, આસપાસની જિલ્લાની આખીની વાત કરીએ તો વિકાસના નામે શું છે, કેટલો સંતોષ પાછલા 5 વર્ષની કામગીરી આપણા વિસ્તારને ધ્યાને રાખી? હવે આણંદ જિલ્લામાં વાત કરીએ તો અત્યારે તો રોડ જોવા જઈએ, ગટર લાઈન જોવા જઈએ, નોર્મલી રોડને આમ ઝૂંપડી પટ્ટો ને એવું બધું જોવા જઈએ તો એ ખાસું અત્યારે 50% જેવું, 50 થી 60% જેવું સુધરી ગયું છે એમ. બટ એનું ફોલોઅપ લેવાવાળું કોઈ નથી. બાકી તો બધું ઓકે છે. ધન્યવાદ અમારી સાથે વાત કર્યા બદલ. તો આ હતા આણંદના લોકો કે તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે જ્યારે ઇલેક્શન છે નજીક છે ત્યારે તેઓ શું માની રહ્યા છે. કેમેરા પર્સન કમલેશ પટેલ સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, આણંદ. આ સાથે બુલેટિન સમાપ્ત કરીશું. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા.